કે એ જે ટોળું છે ને એ ક્યાંય કંઈ જવું ન જોઈએ. એટલે તમને કોઈ સારા સાધુની કથા વાર્તા સાંભળવા જવા ના દે, અરે એની સીડી સાંભળવા ના દે, એનું કોઈ પુસ્તક વાંચવા ના દે. કોઈ શું કે અમને આજ્ઞા નથી, આજ્ઞા નથી. એ આજ્ઞા શું કામ નથી? ક્યાંક પૈસો દઈ દે તો, વળી કઈ વયું જાય તો, ઓછું થઈ જાય તો. તમે જુઓ તો ખરા ધર્મની હાનિ કેવી રીતે થાય. અને આમાં જે હાવ બુદ્ધિ વગેરે ના હોય એ કે એમ જ કે ના બરાબર છે, બરાબર છે. પણ જે ખરેખર મુમુક્ષુ છે ને એ ગમે ત્યાંથી ખાઈ પી લે છે. સારા સાધુને ખોળીને એનું બધું સાંભળી અને સત્સંગમાં બળિયા થઈ જાય છે. પણ પેલા લોકો સતત આમ મોનિટરિંગ કરતા હોય, ક્યાંય જતો નથી ને, ક્યાંય કરતો નથી ને. અરે આખા ગામ એવા છે કે ત્યાં કોઈ સારા સાધુને પ્રવેશ નથી, ગરબા જ ન દે. કેમ? હોળી પાછો ઉયો જાય તો, હોળી 5 રૂપિયા ત્યાં લઈ જાય તો. આ અનિવાર્યના ખાતામાં ધન આવી ગયું.